આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા સ્ટોક્સ છે? ગુડ મોર્નિંગ ચાની આજે લિસ્ટ ઘણું લાંબુ છે, પરંતુ શરૂઆત આપણે ખાસ કરીને ઓટો કંપનીથી કરશું. તો ટાટા મોટર્સ સીવી પર અહીંયા આપણને બેંક ઓફ અમેરિકા સિક્યોરિટી તરફથી એક પોઝિટિવ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમણે આ ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹475 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કેવું છે કે ભારત અને યુરોપમાં ખાસ કરીને ટ્રક ડિમાન્ડ્સ હવે ફરી વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, અને ખાસ કરીને FY26-28 વચ્ચે એબિટા CAGR છે તે લગભગ 15% રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કેવું છે કે સ્થિર માર્કેટ શેર માર્જિનમાં જે ડિસિપ્લિન જોવા મળી રહ્યું છે અને 35%થી વધુ ROCE જે છે તે કંપનીના વેલ્યુએશનને રીરેટિંગ અહીંયા કરી રહ્યા છે, અને એક મજબૂત કારણ અહીંયા જોવા મળી રહ્યું છે એ છે કે કંપનીનું અધિગ્રહણ. કંપનીના જે અધિગ્રહણ કરવાની ત્યારે પ્રોસેસ ચાલી રહ્યો છે તેનો સીધો ફાયદો જે છે તે કંપનીને જોવા મળશે. ત્યારબાદ ટાટા મોટર્સ સીવી પર અહીંયા JP મોર્ગન તરફથી પણ આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹475 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કેવું છે કે 3 વર્ષ સુધીમાં કંપનીનો કોઈ પણ પ્રકારનો સારો ગ્રોથ નથી, પરંતુ હવે અહીંયા તેઓ એક સારી રિકવરીની અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કેવું છે કે કંપનીઓના પ્રાઇઝિંગમાં જે ડિસિપ્લિન જોવા મળી રહી છે, પરંતુ સામે ધીમી માંગ હોવા છતાં પણ માર્જિન અને ROCEમાં એક સારો ઉછાળો જોવા મળ્યો છે, અને FY26-28 દરમિયાન અંદાજે 16,200 કરોડના FCFના અનુમાન પણ તેઓ રાખી રહ્યા છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણને ટાટા મોટર્સ સીવી માટે અહીંયા જોવા મળી રહ્યો છે. હીરો મોટોકોર્પને જે કરશું જેફરીઝ તરફથી અહીંયા રેટિંગ ડાઉનગ્રેડથી તેમને અંડર પરફોર્મ કર્યા છે. લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે, તેમને ₹4,950 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કેવું છે કે ટુ વ્હીલર સેક્ટર્સમાં ડિમાન્ડ લાંબા ગાળા માટે અહીંયા પોઝિટિવ છે, પરંતુ ટૂંકા ગાળા માટે અહીંયા તેમને થોડું દબાણ જોવા મળી શકે છે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે. સાથે તેમને એ પણ કહેવું છે કે GST કટને કારણે કરીને ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન જે ડિમાન્ડ હતી તેમાં એક ધીમાપણું જોવા મળ્યું હતું, પરંતુ સામે તહેવારની સિઝન પછી થોડોક સુધારો આવ્યો, પણ ડિસેમ્બરમાં ફરીથી રજિસ્ટ્રેશનના માર્કેટ શેરમાં એક ઘટાડો જોવા મળ્યો છે, અને ઓવરઓલ તેમને કંપનીના વેલ્યુએશન અહીંયા ખૂબ જ મોંઘા લાગી રહ્યા છે. એટલે હીરો મોટોકોર્પ માટે કહી શકાય કે નેગેટિવ રિપોર્ટ છે. વેદાંતા પર 2 અલગ અલગ બ્રોકરેજ આવ્યા છે. સિટી તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹585 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે NCLT ડીમર્જરના પ્રસ્તાવને અહીંયા મંજૂરી આપી છે, અને કંપની પાવર ડીમર્જર પર 7 જાન્યુઆરીએ તેમની સુનાવણી છે, એટલે તેના પર ડેફિનેટલી ફોકસ હશે, અને 2026માં ડીમર્જર પ્રક્રિયા પૂરી કરવાની મેનેજમેન્ટની અહીંયા એક અપેક્ષા છે. બીજી તરફ ઇન્વેસ્ટેક પર નજર કરશું. તેમને અહીંયા વેદાંતા માટે બાય રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધારીને ₹635 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે NCLT મંજૂરી બાદ 5 લિસ્ટેડ કંપની બનાવવાનો કંપનીનો જે રસ્તો છે સાફ થઈ ગયો છે. સાથે તેમને પણ કહેવું છે કે FY26-28 દરમિયાન એબિટા અનુમાન જે છે તે લગભગ 1 થી 9% અહીંયા વધી શકે છે. ત્યારબાદ નજર કરશું બેંક ઓફ બરોડા પર. આઉટપરફોર્મ પ્રદર્શન દેખાડી રહ્યું છે, અને સિટી તરફથી પણ હવે બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹350 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે લોન ગ્રોથ ગાઈડન્સને રિટેલ હાઈ ટીન ગ્રોથનો એક સારો સપોર્ટ મળ્યો છે, સાથે હાઈ સિંગલ ડિજિટ કોર્પોરેટ ગ્રોથનો પણ અહીંયા સપોર્ટ મળતો જોવા મળ્યો છે, અને કોર NIM આશરે લગભગ 7.76% રહેવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. એટલે ચાલે ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, અને દરેક પર જ આપણને એક સારી એક્શન જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક્સ